ભાવનગર જતા રોડ વચ્ચે ખતરનાક એક્સિડન્ટ જોવા મળી ગયું. સવારમાં ગાડી કાઢી બહાર ને નીકળી ગયા ગેરેજ બાજુ, પણ ગેરેજે આવ્યા તારે ખબર પડી કે આજ તો રવિવારની રજા છે. ડિપ્રેશન. ગાડી લઈને પહોંચી ગયા ઘરે, ગાડી સડી દીધી બ્લોક ઉપર. જમી કાઢવીને કપડા બદલાવીને હું મારો ભાઈ નીકળી ગયા ભાઈ બંને લેવા, કેમ કે આપણે જવાનું છે ભાવનગર, આપણો ફોન રિપેર કરાવ. ભાઈ બંને લઈને નીકળી ગયા ભાવનગર બાજુ. એટલે આ બિલ્ડિંગ ને તો વ્લોગમાં લેવી જ પડશે. એ બધું તો ઠીક, પણ ત્રણેયના પૈસા ભેગા કરો તારે માન 700 રૂપિયા થાય છે. તો મોટા ઉપાડે ભાવનગર જાવી છે. આ ડુંગરા જોઈને તો એવું ફીલ થાય છે કે લદ્દાખની ટ્રીપ ઉપર નીકળી ગયા કે હું. આ ગેટ ક્યાંનો છે કોમેન્ટ કરી નાખજો. પાછા HP ની હોટલે પોગીને ગાડીને ફૂલ ખવડાવી લીધી, પણ લોકેશન તો બાકી અહીંયા જ છે. હું અહીંયા માણા ઘણા છે એટલે કઈક થયું લાગે, પણ ત્યાં જઈને જોયું ત્યારે ખબર પડી કે ઇકો ગાડી ભટકાઈને પુલની નીચે પડી ગઈ. રસ્તામાં ફાટક બંધ હતું એટલે અમે નીકળી ગયા શોર્ટકટ રસ્તે. ભાવનગર પોગીને ભાઈને ઉતારી દીધો ને અમે બે નીકળી ગયા મોબાઈલ બતાવ. પણ મસ્ત મજાનું તળાવ જોઈને ફોન હાથમાં લઈને બેસી જવું પડ્યું, કેમ કે મોબાઈલ વાળાએ ખર્ચો જ એવડો કીધો. इसकी गारंटी मैं नहीं दे सकता. ત્યાંથી નીકળીને પહોંચી ગયા હિમાલય મોલ. બધું કામ પતાવી દીધું ને હવે આપણે નીકળવાનું છે વલભીપુર બાજુ. પણ તમે કયા ફોલો કરીને કોમેન્ટ કરો કે વ્લોગ કેવો લાગ્યો.